નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં જ વાત કરશું તો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને ખૂબ મોટું નુકસાન થયું છે. માછીમારોની સિઝનની શરૂઆતથી જ અનેક વખત સૂકવેલી મચ્છી પલળી જતા કરોડો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. ત્યારે જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ એટલે કે બુબલા મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય છે અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરવા આવતા હોય છે. તેને સૂકવીને વેચવી પડતી હોય છે. ત્યારે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક વાર પલળી ગઈ છે, તેને દરિયામાં ફેંકવી પડતી હોય છે. ત્યારે ફરીથી છેલ્લા 3-4 દિવસથી પડી રહેલ કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી છે. મોંઘા ભાવનું ડીઝલ અને બરફ બધું સાથે થઈને કહી શકાય કે માછીમારો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવો પડી રહ્યો હોય ત્યારે કુદરત પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી રહી છે અને મચ્છીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે સાગર ખેડૂની માંગ ઉઠી છે કે સરકાર જેમ ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ રીતે માછીમારોને પણ વળતરરૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ હાલ કરવામાં આવી રહી છે. જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી. આજે વરસાદના કારણે છેલ્લા 2.5 મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો. કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે. એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે. એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે. એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાકડી તરીકે અમને આપો. કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી. એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે. ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ.